આજના સૌથી મોટા સમાચાર. પાલનપુરના ચડોતર ગામે ઠાકોર સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. ઠાકોર સમાજ સ્નેહ મિલન કાર્યક્રમમાં ભાજપ કોંગ્રેસના નેતાઓ એક મંચ પર જોવા મળ્યા હતા. સાંસદ ગેનીબેન ઠાકોર, ક્ષત્રિય ઠાકોર સેનાના સ્થાપક અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, ધારાસભ્ય કેશાજી ઠાકોર, ધારાસભ્ય અમૃતજી ઠાકોર હાજર રહ્યા હતા. સ્નેહ મિલન કાર્યક્રમમાં સાંસદ ગેનીબેન ઠાકોર સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે વર્તમાન સરકાર ઠાકોર સમાજ સાથે ઘણી રીતે અન્યાય કરી રહી હતી. ખાતાની ફાળવણી ઠાકોર સમાજની મજાક અને મશ્કરી સમાન છે. તો અલ્પેશ ઠાકોરે કહ્યું કે અમારા સંગઠનમાં કામ કરનાર સ્વરૂપજી ઠાકોર મંત્રી બન્યા. મંત્રીમંડળમાં સ્વરૂપજીની પસંદગી બદલ આભાર માનીએ છીએ. બનાસકાંઠાના પાલનપુરના ચડોતર ગામે ઠાકોર સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સાંસદ ગેનીબેન ઠાકોર, ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠાના પાલનપુર ચડોતર ખાતે ઠાકોર સમાજના સ્નેહ સંમેલનના દિયોદર ધારાસભ્ય કેશાજી ઠાકોર, અલ્પેશજી ઠાકોર અને સાંસદ ગેનીબેન ઠાકોર એક મંચ પર આવ્યા હતા. આ પ્રસંગે ભાજપ કોંગ્રેસના નેતાઓ એકસાથે મંચ પર હાજર રહ્યા હતા. ત્યારે ઠાકોર સમાજના સંમેલનના અલ્પેશ ઠાકોરે સાંકેતિક રાજકીય ઇશારો કર્યો હતો. અલ્પેશ ઠાકોરે કહ્યું કે આ મારો ઇશારો છે. આ ઇશારામાં જે સમજવું હોય એ સમજી જજો. સમાજ માટે 32 લક્ષણા પુરુષ તરીકે બલિદાન આપવું પડશે તો પણ આપીશું. વાવડીમાં પાણી ખૂટે એટલે અલ્પેશ ઠાકોર એનું બલિદાન આપશે. આ ઇશારામાં જે સમજવું હોય તે સમજી જજો. અન્ય ઉલ્લેખનીય છે કે મંત્રીમંડળના વિસ્તરણ બાદ દિયોદરમાં પણ અલ્પેશ ઠાકોર આવી ઇશારાભરી વાતો કરી હતી. આજે પાલનપુરમાં પણ અલ્પેશ ઠાકોરે રાજકીય ઇશારો કર્યો હતો. તો ઠાકોર સમાજ સ્નેહ મિલન કાર્યક્રમ દરમિયાન સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું કે શાસક પક્ષ તરીકે એ ના બોલી શકે, પણ વિપક્ષ તરીકે અમે બોલી શકીએ કે વર્તમાનના સરકારે ઠાકોર સમાજ સાથે અન્યાય કર્યો છે. વર્તમાન સરકાર ઠાકોર સમાજને ઘણી રીતે અન્યાય કરી રહી છે. બજેટ યોજના સહિત રાજકીય રીતે જે પદ સ્થાન આપવું જોઈએ અને પદ આપ્યા તોય આટલા મોટા ઠાકોર સમાજના 38 ધારાસભ્ય હોવા છતાં ખાતાની ફાળવણી કરી તેમાં સમાજની મજાક અને મશ્કરી સમાન છે. પ્રધાનમંડળનું વિતરણ થયું તેમાં પણ સમાજને જે પ્રભુત્વ મળવું જોઈએ, ખાતાની ફાળવણી થવી જોઈએ તેમાં પણ અન્યાય થયો છે.